સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની પત્રકાર એકતા પરિષદની મીટિંગ આજે યોજાઈ ગઈ। યુવા પત્રકાર શ્રી જોશી બિપિનભાઈને ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ તરીકે સર્વાનુમતે બિનહરીફ જાહેર કર્યા। આજે ખેડબ્રહ્મા તાલુકાની મીટિંગ મળી સ્થાનિક પત્રકારો, પ્રદેશ અને ઝોનના હોદ્દેદારોની હાજરીમાં તેમજ કાર્યકારી જિલ્લા પ્રમુખના નેતૃત્વમાં મીટિંગનું આયોજન કરવામાં આવતા ખેડબ્રહ્માના વરિષ્ઠ પત્રકારોની મોટી સંખ્યામાં હાજરીમાં આજે સંગઠનના નવીનીકરણની દરખાસ્ત કરતા સર્વાનુમતે યુવા પત્રકાર એવા શ્રી જોશી બિપિનભાઈને બિનહરીફ બહુમતીએ ખેડબ્રહ્મા પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત સ્થાનિક પત્રકારો એમના તાલુકાના સુકાની નક્કી કરી શકે એ હેતુથી દરેક તાલુકામાં મીટિંગો કરવામાં સૂચનાઓ આપેલ, જે પ્રદેશની સૂચનાનું 3 વાર રિપીટ કરવા છતાં અગાઉ ન થતાં આખરે ચૂંટણી જાહેર કરી હતી। પત્રકાર એકતા પરિષદની બેઠક ચૂંટણીની હોવા છતાં બિનહરીફ કારોબારી બનતા એકતાનો સાચો સંદેશ આપ્યો હતો। સંગઠને શિસ્ત જેવું કોઈ ન હોય અને એ પત્રકાર કેમ કહેવા, પણ ખેડબ્રહ્મા મીટિંગ દ્વારા એકતા શબ્દને સાર્થક કરી બતાવ્યો હતો। આ સંગઠન કોઈની ટીકા ટિપ્પણીમાં નથી માનતું। જેના જેવા વિચારો એવી વાત કરવાનો સૌને અધિકાર છે, પણ જિલ્લા અધિવેશન નક્કી કરશે સાચું સંગઠન। મનમાની ચલાવનારને આ સંગઠનમાં ક્યારેય સ્થાન નથી। શિસ્તને વરેલું આ સંગઠન શિસ્ત બાબત બાંધછોડ ક્યારેય કરતું નથી। નબળા પત્રકારોને વિદાય અડવવાથી સારા લોકોનો વિશ્વાસ વધે છે, એટલે સંગઠન દિન બ દિન પ્રગતિ કરી રહ્યું છે। તોડતાડ કે ઉઘરાણાવાળાને આ સંગઠનમાં કોઈ સ્થાન નથી। નાના મોટા અન્ય સંગઠનોમાં પણ સંગઠનમાં મર્જ થઈ રહ્યા, ત્યારે વાતમાં રોડે ચડતા બેફામ વાણી વિકાસ કરતાને સંગઠનને છાજે નહીં એવું વર્તન કરનારને આ સંગઠન ક્યારેય ઝૂક્યું નથી। બુરાઈને બાદ કરી શકો નહીં તો સારા દૂર રહેવાના, એટલે કે આ સંગઠન નિયમાનુસાર ચૂંટણી આપી સ્થાનિક પત્રકારોને પોતાનો પ્રમુખ નક્કી કરવાની તક આપે છે। એટલે પત્રકારને જોડવાને બદલે તોડવાનું કામ કરનારની ચૂંટણીની વાત આવે એટલે રોડ ચડવું પડે છે। આજે ખેડબ્રહ્મા બેઠકમાં બનેલી કારોબારીમાં બિનહરીફ વર્ણીને આવકારી સૌને અભિનંદન પાઠવે છે। નવનિયુક્ત તાલુકા પ્રમુખ એવા યુવા પત્રકાર શ્રી જોશી બિપિનભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। લાભુ કાતરોડિયા, TV18 ન્યૂઝ, સાબરકાંઠા।